દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એને ન્યૂઝ જોઈન અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. 94.18 લાખના સાયબર ફ્રોડ કેસમાં 17 આરોપીઓની ધરપકડ. 2 દિવસના રિમાન્ડ. ફેસબુકમાં આવેલી જાહેરાતથી લલચાઈને ફરિયાદીએ ઓનલાઈન એપ્લિકેશનમાં 94.18 લાખનું રોકાણ કર્યા બાદ ફ્રોડ હોવાની જાણ થઈ. એન્જલ વન નામની ઓનલાઈન એપ્લિકેશન દ્વારા શેરબજારમાં લાખો રૂપિયાનો નફો કમાવાની લાલચ આપીને ખાનગી કંપનીના પૂર્વ અધિકારીને રૂપિયા 94.18 લાખનો ચૂનો ચોપડનાર 17 આરોપીઓને વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા છે. વડોદરામાં સનફાર્મા રોડ ઉપર વેદાંત ડુપ્લેક્સમાં રહેતા મૂળ આંધ્રપ્રદેશના રામકૃષ્ણા બેડુદરી, ઉંમર વર્ષ 56, અગાઉ ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. જો કે કોઈ કારણથી તેઓએ નોકરી છોડી દીધી હતી. તેઓએ ગત તારીખ 30મી માર્ચે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત તારીખ 16મી જાન્યુઆરીએ ફેસબુક પર શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરી રૂપિયા કમાવાની જાહેરાત જોઈને તેના પર ક્લિક કરતા મને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેઓની સૂચના પ્રમાણે મેં અલગ અલગ કંપનીઓના એકાઉન્ટમાં કુલ રૂપિયા 94.18 લાખ જમા કરાવ્યા હતા, જેની સામે 11.26 કરોડનું બેલેન્સ પ્રોફિટ સહિત બતાવતું હતું. મારે રૂપિયાની જરૂરિયાત હોવાથી રૂપિયા વિડ્રો કરવાની કોશિશ કરતા થયા ન હતા. મેં આ અંગે એન્જલ સિક્યુરિટીની મેલિસા નામની કર્મચારીને જાણ કરતા તેણે મને કહ્યું હતું કે 3% લેખે 33 લાખ જમા કરાવશો તો રૂપિયા વિડ્રો થઈ શકશે. એટલે મને શંકા ગઈ હતી. આ કેસમાં સાયબર ક્રાઇમ પોલીસે વડોદરાના 17 આરોપીઓની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમ પોલીસે રજૂ કરેલા રિમાન્ડના કારણોને ધ્યાનમાં રાખીને કોર્ટે 17 આરોપીઓને પોલીસ કસ્ટડી રિમાન્ડમાં મોકલી આપ્યા છે. રિમાન્ડ દરમિયાન હવે પોલીસ માહિતી મેળવશે કે આ ટોળકીએ કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે, તે પૈસાનો ઉપયોગ શું કર્યો છે, માસ્ટર માઇન્ડ કોણ છે, કોના ઇશારે આ નેટવર્ક ચાલતું હતું. એનએન ન્યૂઝ વડોદરા. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.